બધાને જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. બાલબુદ્ધ બાલબુદ્ધ પૂર્ણ કરી ચૂક્યા છીએ. વિતર વિજ્ઞાન ભાગ 1 પૂર્ણ કરી ચૂક્યા છે. વિતર વિજ્ઞાન ભાગ 2 માં પણ અમુક ચેપ્ટર આપણે થઈ ગયા છે, અમુક ચેપ્ટર આપણે બાકી છે. અડધી પૂરી થઈ ગઈ છે, અડધી. વિતર વિજ્ઞાન ભાગ 2 બાકી છે. એમાં પણ આપણે અત્યારે મુખ્ય ચેપ્ટર 7 તત્વ સંબંધી ભૂલ ચાલી રહ્યું છે. મંગલાચરણ માં નમોકાર મંત્ર અને જે દેવસાસ ગુરુ સ્તુતિનો પહેલો જે છંદ છે એ આપણે મંગલાચરણ રૂપે લઈશું. નમો હરિહંતાણમ નમો શેતાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોએ સવ્વસાહોણમ समय सार जिन देव है जन प्रवचन जन वाणी नियम सार निर ग्रंथ गुरु करे कर्म की हानि. દેવસાસ ગુરુને નમસ્કાર કરીને આપણે 7 તત્વ સંબંધી ભૂલ જે કે અગ્રહિત મિથ્યાત્વ આપણું જે છે એને છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે ગ્રહિત મિથ્યાત્વ તો ઘણા ઓછા જે હશે કે જે બહુ તીવ્રતાથી લાગેલા હશે. ઘણું ઓછું હશે. ગ્રહિત મિથ્યાત્વ હશે તો ખરું, ક્યાંય ને ક્યાંય વસેલું, પણ ઘણું ઓછું હશે. પણ જે અગ્રહિત મિથ્યાત્વ છે એ તો નિશ્ચિત રૂપે આપણામાં પૂર્ણ જોર સાથે આપણે ચાલી રહ્યું છે. અત્યારે ચાલી જ રહ્યું છે, કારણ કે આપણે પણ અત્યારે ભણવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આ કરી રહ્યા છે, તે કરી રહ્યા છે. પણ ઠીક છે, આની સમજણ વગર તો નિશ્ચિત રૂપે આ ભૂલથી નીકળીશું નહીં. એટલે ભૂલને જાણવી તો જરૂરી છે, ત્યાર પછી જ આપણે સમ્યક દર્શનમાં વધી શકીએ છીએ. ઓકે, 7 તત્વ સંબંધી ભૂલ આપણે ચાલી રહી હતી. એમાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ કંઈ વાંચતું હોય, તેમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો પહેલા આપણે લઈ લઈએ. છે કોઈ પ્રશ્ન કોઈને? ધારાબેન? સર, આ જે તમે 7th પોઈન્ટ જે લાસ્ટ લાઈન હતું ને, જીવને અજીવ માનવો એ જ જીવ તત્વ સંબંધની ભૂલ છે અને અજીવને જીવ માનવો એ જ અજીવ તત્વ સંબંધની ભૂલ છે. બરાબર છે. એટલે એ વાઇઝ વર્સા છે, જે બેઉ એકબીજાને માનીએ છીએ, પૂતગલ અજીવ, અજીવ પૂતગલ, એવી રીતે. પણ એના સિવાય એનું કોઈ એક્ઝામ્પલ થાય? લીંબુ ને સંતરું માનું ને સંતરા ને લીંબુ માનું. અચ્છા, કોઈ બી આઈટમ લઈ શકીએ. કોઈ બી તો ના લઈ શકે ને, એમ એકદમ સેમ જે હા, લાગતી એટલે હોય લઈ શકાય ને. હવે સિમિલર કોઈ બી વસ્તુ લઈ શકે. એક સાઈડ આપણે લીંબુ લઈએ, એક સાઈડ ધારાબેન લઈએ તો એ તો સેટ ના થાય ને. એ લીંબુ હા ને હા એની હા, સમાંતર કોઈ વસ્તુ હોય તો લેવાય ને. સિમિલર. ઓકે. હવે કોઈને આપણે લીંબુ લેવા મોકલ્યો અને સંતરું લઈને આવે, એનો અર્થ છે કે એને લીંબુ સંબંધી સમજણ નથી. અને જો નથી. આપણે સંતરું લેવા કોઈને મોકલીએ અને લીંબુ લઈને આવે છે, તો એને સંતરા વિશે સમજણ નથી. અને એમ બરાબર કહીએ છે. તો બંને વિશે સમજણ નથી. હમ. કારણ કે જો લીંબુની સમજણ હોય તો સંતરું લઈને ના આવ્યો હોત, સંતરાની સમજણ હોય તો લીંબુ ના લાવ્યો હોત. બરાબર છે? ક્લિયર છે નિધિબેન? મેસેજ આવ્યો લાગે. ક્લિયર છે? હા, ચલો ક્લિયર. ઓકે. સેજલબેન, સંઘવી, તૃપ્તિબેન, વિડીયો ઓન કરી શકતા હોય તો બધા કરી નાખો એટલે ખ્યાલમાં આવે એક્ટિવ કેટલા છીએ. ઓકે, મીનાબેન પણ જોઈન થયેલા છે. ચલો, તો આપણે આગળ વધીએ. જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ બધાને ક્લિયર હશે મારા ખ્યાલથી, અને બધાએ પ્રયત્ન કર્યો હશે થોડો બહુ તો ખરો, એક સાથે નહીં તો. હા, મેઘનાબેન. ઓકે, તો
જીવજીવ તત્વ સંબંધી ભૂલની ચર્ચા થઈ ચૂકી છે. આગળ આપણે આશ્રવ તત્વ સંબંધી ભૂલ. હા, કોણ વાંચશે? ક્ષમાબેન. આશ્રવ તત્વ સંબંધી ભૂલ રાગ, દ્વેષ, મોહ આદિ વિકારી ભાવ પ્રગટપણે દુઃખ દેનાર છે. પણ આ જીવ એનું જ સેવન કરતો થકો પોતાને સુખી માને છે. કહે છે કે શુભ રાગ તો સુખદાયી છે, તેનાથી તો પુણ્યબંધ થશે, સ્વર્ગાદિના સુખ મળશે. પણ એમ વિચારતો નથી કે જે બંધનું કારણ છે તે સુખનું કારણ કેમ હોય. પહેલી ઢાળમાં તો ચોખ્ખું જ બતાવ્યું છે કે સ્વર્ગમાં સુખ છે ક્યાં, જ્યાં સંસારમાં સુખ છે જ નહીં તો મળે ક્યાંથી. માટે જે શુભાશુભ રાગ પ્રગટ દુઃખ દેનાર છે તેને સુખદાયક માનવા તે જ આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. ઓકે, તો ભાઈ અહીંયા આશ્રવ તત્વ સંબંધી ભૂલમાં શું કહેવા માંગે છે? કોણ જણાવશે? હિનાબેન, નહીં જણાવી શકો? વાંચી તો નાખો એક વખત, આશ્રવ તત્વ સંબંધી ભૂલ. માઇક બંધ છે તમારું. સર ગળું નથી ચાલતું. અચ્છા, ઓકે, સોરી, ઠીક છે. એટલે હા હા, વાંધો નથી. હા, શર્મિષ્ઠાબેન. મોહ રાગ દ્વેષ સર, હું પ્રગટને દુઃખ દેનાર છે, બરાબર, અને એને સુખદાયક માને છે. બરાબર. તો ભાઈ મુખ્ય વસ્તુ શું છે? તો ભાઈ જે મોહ રાગ દ્વેષ ભાવો જે છે એ કેવા છે? એ દુઃખદાયી છે. પણ એને માને છે કેવું કે ભાઈ આ સુખદાયી વસ્તુ છે. અને જે શુભ રાગ છે એ પુણ્યનો ઉદયથી અને સ્વર્ગ મળશે એમ માને છે. અને જે અશુભ રાગ છે તો એ તો નરકના કારણ છે. પણ શુભ રાગ પણ સ્વર્ગાદી પણ બંધન છે, બંધનું જ કારણ છે. સંસારમાંથી છોડાવવા માટે સમર્થ નથી શુભ રાગ, તો એ બંધનું કારણ હોય, એ મોક્ષનું કારણ કેમ હોઈ શકે? બરાબર. એટલે આપણે બધાની જે માન્યતાઓ છે કે ભાઈ આપણે શુભ ભાવ કરીએ, દયા ભાવ કરીએ, કે ભાઈ આપણે રોજ મંદિર તો જવું જોઈએ. આપણા મનમાં શું છે? રોજ મંદિર તો જવું જોઈએ. પણ મંદિર જવાનું પાછળનું કારણ શું છે? બેન, આપણે રોજ ગુરુદેવજીનું પ્રવચન સાંભળવું તો જોઈએ, પણ એના પાછળનું કારણ શું છે? શુભ ભાવોથી બચીએ, કસાઈ હા, ભાવોથી બચીએ. કશાય ભાવોથી બચીએ. પણ એમાં આપણને કશાય આવી ગઈ તો પાછું પાપને કસાઈ બંધનનું પાછું કારણ છે. એ પાપનું કારણ બને છે. જો આપણે મંદિરમાં એટલા માટે જઈએ છીએ કે આપણને જે સુખ સામગ્રી અત્યારે નથી મળી એ આપણને મળશે આગલા ભાવમાં. કેમ? કારણ કે ભાઈ આગમમાં લખ્યું છે કે ભાઈ તમે શુભ ભાવ કરશો, રોજ મંદિર જશો તો આટલા ઉપવાસનું ફળ લાગશે. ઉપવાસનું ફળ લાગશે તો ફળમાં શું આવશે? સુખ સામગ્રી આવશે. તો એના માટે તો જવું જોઈએ ભારતીબેન આપણે મંદિર. તો એ બંધનું કારણ જ છે. હા, પણ એ ખ્યાલમાં નથી આવતું કે એ શુભ ભાવ કરો કે અશુભ ભાવ કરો, બંને છે તો શું વાસ્તવિકતામાં? બંધનું કારણ છે. છે. તો હવે પ્રશ્ન એમ ઉભો થાય કે પછી આપણે મંદિર જવાનું બંધ કરો. તારાબેન, ખાલી ઘોડા સવારે ઓફિસે જવાનું હોય, બધે જવાનું હોય, શું કરવા મંદિર મોકલો છો? ખાલી ઘોડા બધાને નિયમ અપાઈ દીધા છે કે રોજ મંદિર જવું. અને પછી અહીંયા તો તમે મંદિર જઈને ભૂલ કરી રહ્યા છે આપણે તો પછી મંદિર જવું કે ના જવું? મંદિરે જવું ને મંદિરે જવાથી ધર્મ થશે અને મોક્ષ મળશે, એ માન્યતા ખોટી છે. બરાબર, કે ભાઈ મંદિરે જઈએ અને મંદિર જવાથી મોક્ષ થાય એવું જો માનીએ છે તો એ શું છે? એ આપણી મિથ્યા માન્યતા છે. મંદિર, હા, બંધનું કારણ છે. કેમ? કારણ કે તમે ત્યાં જઈને ખાલી એમ કહીએ ને કે ભાઈ ચલો હવે જેમ લોકો બીજી સાઈડના જેમ એમ કે ભાઈ સ્ટેચ્યુ જોવા જાય છે, તો ખરેખર પછી આપણે જો જીન દર્શન થી નીચ દર્શનનો વિકલ્પ નથી આવતો તો ખરેખર આપણે સ્ટેચ્યુ જોવા જ ગયા છે. આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા ગયા હોય તો જેને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે અહોભાવ હોય એને નમસ્કાર કરશે, ફૂલ પણ ચડાવશે, એક વખત પૂજા પણ કરશે. તો
તો આપણે પણ સેમ જ ક્રિયા કરીને ત્યાં જઈને. આપણો મોટિવ શું રહ્યો પછી? આપણને અહોભાવ છે માત્ર એટલો? ના, એમણે સાચી વિતરાગતા પ્રગટ કરી છે. હવે મારે એવી વિતરાગતા પ્રગટ કરવાની છે. જો એ વિતરાગતાનો ભાવ ના આવે, એ આત્મ સંબંધી જવાનો વિચારનો ભાવ ના આવે, તો આપણું મંદિર જવું વ્યર્થ છે. જેમ કહે છે ને કે ભાઈ મુનિઓના પીછી આપણા કમંડલ એકઠા કરીએ આપણા પૂર્વ ભવોના, તો સુમેરુ પર્વત જેવું થઈ જાય. તો પછી મુનિએ નહીં બનવાનું. એટલા માટે ગુરુદેવે વિરોધ કર્યો. એવું કહેવાય છે, ખરેખર ગુરુદેવે કોઈ વિરોધ નથી કર્યો, પણ કર્યો નથી. પણ એવું કેમ કહેવાય છે કે કેમ કે ભાઈ એમની વિપરીતતા છે. અને આ કેમ કહી રહ્યા છે કે ભાઈ સુમેરુ પર્વત, કે ખરેખર એવું થયું છે કે આપણે બધાએ આજે અત્યારે મંદિર જઈએ છીએ, રોજ સ્વાધ્યાય કરીએ છીએ, પ્રવચન સાંભળીએ છીએ. હવે આપણામાંથી કોઈ નથી થતું તો આપણે એ નથી કહેતા. હવે જે કરે છે એમની વાત, હવે આપણી વાત લઈએ ને કે આપણે રોજ પ્રવચનમાં જઈએ છીએ, રોજ પ્રવચન સાંભળીએ છીએ, જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ વાંચી, 7 તત્વ વાંચી નાખ્યા, દેવસાસ ગુરુ પૂજન વાંચી છે આપણે, પણ પછી ભાવ મનમાં એમ છે કે આપણે આ અર્ઘ ચડાવીશું તો મોક્ષની પ્રાપ્તિ થશે. મોક્ષ ફલમ પ્રાપ્તાય ફલમ નિરપામિતિ સ્વાહા. તો ફલનું સેપણ કરવાથી તો મોક્ષની પ્રાપ્તિ થશે ને? કે ભાઈ ફલ સેપણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ નથી. પણ હું તો અહીંયા પ્રતિજ્ઞા લઉં છું આ ફલ સમર્પણ કરીને, કે મારે નિશ્ચિત રૂપે મારા આત્મ સ્વરૂપમાં જઈને તમે જે મોક્ષ પદની પ્રાપ્તિ કરી છે એ મોક્ષ પદની પ્રાપ્તિ મારે કરવાની છે. જો ત્યાં સુધી ભાવ નથી પહોંચતો તો માત્ર આપણે ફોર્મેલિટી કરી છે. આ થાળીમાંથી લઈને આ થાળીમાં શેપણ કર્યું છે, કે જે આપણે બાળકોને જળની જ ક્રિયા થઈને રહી છે. હા, જડની ક્રિયા થઈને રહી છે. એટલે તો કહું છું કે ભાઈ ગુરુદેવના પ્રવચન આપણે રોજ સાંભળતા હોઈએ અને આપણને ખાલી સાંભળવામાં રસ છે, તો એ માત્ર કર્ણેન્દ્રિયના વિષયની પુષ્ટિ છે. શું છે? આપણે કર્ણેન્દ્રિયના વિષયની પુષ્ટિ બનાવી, કોઈ ગીત સાંભળવાની પુષ્ટિ બનાવી રાખી છે, તો આપણે આને પુષ્ટિ બનાવી રહ્યા છે. પણ જો એ ગુરુદેવના પ્રવચનમાંથી મૂળ તત્વ ઉપાધિ છે એ તત્વ સુધી જવાનો વિકલ્પ આવે છે, એ તત્વ સુધી જવાનો આપણે પ્રયાસ કરીએ છીએ, વિકલ્પ માત્રથી નહીં, એના તરફ જવાનો આપણે કેટલો પ્રયાસ કર્યો? જો પ્રયાસ કર્યો, એકલામાં બેસ્યા, ચિંતન કર્યું, મનન કર્યું, પોતે, એવું નહીં કે ભાઈ ચલો સાંભળીએ. જો સાંભળવાથી ક્યારે મોક્ષ નથી થવાનું, એ નિશ્ચિત છે. કેમ? કારણ કે વાણી શું છે? પૂતગલ છે. પૂતગલથી જીવનું પરિણામ થવાનું નથી. એ તો આપણે કયા ગુણમાં સમજીને આવ્યા છે? બોલો, 6 સામાન્ય ગુણોમાંથી કયા ગુણમાં સમજ્યું? પૂતગલમાંથી જીવનું પરિણમન થાય કે ના થાય? ગોવિંદભાઈ, શું કેવું છે તમારું? ના થાય. ના થાય તો પ્રવચન સાંભળવાના બંધ કરી દઈએ આપણે. પૂતગલમાંથી જીવ ના થાય, બટ ના, આપણે અત્યારે ક્લાસ લઈએ છીએ, ચલો ક્લાસ લઈ રહ્યા છે, બરાબર? તો આપણને કંઈક ફાયદો તો થશે ને? મારી આત્માની શુદ્ધિ તો થશે. મારી નહીં, સોરી, તમારી તો આત્માની શુદ્ધિ થશે. હા, આપણી આત્માની શુદ્ધિ થશે ક્લાસ સાંભળવાથી. ક્લાસ સાંભળવાથી નહીં, ક્લાસને સાંભળીને સમજવાથી આપણો કસાય ભાવ દૂર થશે, રાગ હશે એનું સોલ્યુશન મળશે કે કઈ રીતે દૂર કરવો, દ્વેષને કઈ રીતે દૂર કરવો. હા, તો ભાઈ આપણને ઉપાય મળશે. ક્લાસ સાંભળવાથી શું થવાનું છે? ઉપાય મળશે કે મારે શું કરવું જોઈએ. હવે જેમ હોય ને ભાઈ, મોટિવેશનલ સ્પીકર એ કેમ ચાલે? કારણ કે લોકોને મોટિવેશન જોઈએ છે. એક નથી કોઈ મોટા વ્યક્તિની છે કે ભાઈ એક જગ્યાએ મેં મોટિવેશનલ સ્પીકર સાંભળ્યો કે ભાઈ તમે ચાહો તો આટલું થાય ને આટલું થાય, ને પછી જોયું પાછળથી એ જયારે જતો હતો તો સ્કૂટી ઉપર ઉભા રહીને જતો હતો, પોતાની સ્કૂટી ઉપર લઈને જતો હતો, ત્યાં વાત શું કરતો હતો? હવે તમે ચાહો તો શું ના કરી શકો? કરોડોની ગાડી લઈ શકો. અને પછી એ પોતે જતો હતો શેનાથી? સ્કૂટી લઈને. તો એક શું કરવા? અને પછી તમે મોટિવેટ થઈ જઈએ છે. કેમ? કારણ કે તમારે તો એ જોઈએ છે કે કોઈ અમને સંભળાવે આ વાત. ઇન્ટરેસ્ટ નથી આપણને, બસ આપણને એમ છે કે ચલો કોઈ આ વસ્તુ આપણને સંભળાવે, આપણામાં બિલ્ડઅપ કઈ આવી જાય. ખરેખર તેવું કઈ થવાનું છે નહીં. પણ હા, આપણને એક ઉપાય મળી શકે. અવાજ તૂટી રહ્યો છે?
બધાને શાયદ નથી એમનું તૂટી નેટવર્ક રહ્યું. બરાબર હશે, નથી તૂટી રહ્યું. હા, એમનું એમાં નેટવર્ક, કારણ કે તૂટે મને છે. તો અહીંયા બધાને તમારું નેટવર્ક પ્રોબ્લેમ છે. કોઈને ત્યાં 2 ડિવાઇસ ચાલુ છે એક સાથે. હા, ઓકે. તો કઈ જગ્યાએ નોટિફિકેશન ની અવાજ આવી રહી છે એ મને નથી ખબર પડતી. વાંધો નથી. ઓકે, તો અહીંયા શું છે, મૂળ વસ્તુ કે આપણને એક માર્ગદર્શન મળે છે કે શું કરવું જોઈએ. તો આ ક્લાસ છે, પ્રવચન છે, સ્વાધ્યાય સભા છે, એ માત્ર આપણને માર્ગદર્શન આપી રહી છે. આ જીનવાણી આપણને માર્ગદર્શન આપી રહી છે. એ તમને માર્ગ ઉપર લગાવી નહીં શકે, તમને માર્ગદર્શન કરી શકશે કે તમે આવી રીતે કાર્ય કરો. જો તમને એવું વાસ્તવિકતામાં જ્યારે ફીલ થાય અને તમે એ કાર્ય ઉપર લાગ્યા, તો એ વાસ્તવિકતાનું તમારું માર્ગદર્શન ગણાશે, બાકી ગણાશે નહીં. એ માત્ર આપણે કર્ણેન્દ્રિયની વિષયની પુષ્ટિ કરી નાખી કે ભાઈ મને શોખ ચડ્યો કે આપણે આ વાંચવું છે ને આપણે સમજવું, તો આપણે ચલો વાંચી લીધું. પણ પછી શું? પછી જો સ્ટેપ આગળ ના વધ્યું તો એ પછી જ્યાં હતા ત્યાં ને ત્યાં રહ્યા. એ પ્રમાણે અહીંયા શું કહી રહ્યા છે કે ભાઈ જે મોહ રાગ દ્વેષ ભાવો છે એ વાસ્તવિકમાં છે તો દુઃખના, પણ આપણે માની શું બેઠા છે ને, સારું આ રાગ ભાવ છે ને, સાંભળવાનો ભાવ છે, રાગ ભાવ છે. દ્વેષ ભાવને તો બધા ખોટું જ માને છે, અને કે ભાઈ અમે આ વ્યક્તિ સાથે નહીં હોઈએ, કેમ? કારણ કે આ વ્યક્તિ આ રીતે છે, આ રીતે છે, આવી રીતે વર્તાવ કરે છે. તો તમે દ્વેષ બુદ્ધિ તમે ઊભી કરી. કોઈ માણસ ખરાબ નથી દુનિયામાં, આ શીખવાડે છે. જીનવાણી શું શીખવાડે છે કે ક્યાંય રાગ દ્વેષનો વિકલ્પ જ નથી ઊભો થતો. તમે ઊભો કર્યો છે એ તમારી જાતે કલ્પનામાં ઊભો કર્યો છે, અને જે મોહ રાગ દ્વેષ કર્યા ને એના કારણે જ તમે દુઃખ છો, બાકી વાસ્તવિકતામાં કોઈ દુઃખ દેવા વાળું છે નહીં. એટલે આ જીવ મોહ રાગ દ્વેષ કરીને સુખ માનવાની, સુખ તરફ પ્રયત્ન કરી રહ્યો છે, પણ ત્યાં સુખ છે નહીં. એ વાસ્તવિકતામાં જે મોહ રાગ દ્વેષ ભાવો છે એ દુઃખના જ કારણ બનવા છે. અને ભાઈ કહેવામાં તો આવ્યું છે કે ભાઈ રોજ મંદિર જાઓ તો સ્વર્ગ મળે, રોજ સ્વાધ્યાય કરીએ તો સ્વર્ગ મળે. તો એ બધું તો શું છે કે ભાઈ કોઈ જગ્યાએ પાક ગમે તે ખેતર કર્યું હોય અને કોઈ પણ વસ્તુ ઉગાઈ હોય તો સાથે જે ઘાસ છે એ ઉગવાનું જ છે, અને ઘાસ ખેડૂતના કામમાં નથી આવવાનું. એના ત્યાં કદાચ શું કહેવાય ગાય ભેંસ હોય તો એને નાખવા ભલે કામ આવી જાય, અથવા બીજા ત્યાંની કોઈની ગાય આવતી હોય તો એ ચરી જાય. બાકી જે પાક છે એ ખેડૂતના કામનો છે. એટલે અહીંયા શું છે કે આપણને જે તત્વ મળી રહ્યું છે એ તત્વ જો આપણે અંગીકાર કરીએ છીએ તો એ આપણા માટે ઉપાદેય છે. બાકી સ્વર્ગ મળવો ન મળવો એ તો બધું આપણે પુણ્ય આધીન છે, અને એ તો સાઈડમાં મળવાનું જ છે. જો આ માર્ગે લાગ્યા છીએ તો એ સાઈડમાં બધું થવાનું છે. પણ જો એને ઉપાદેય માની લઈશું, જેમ કે આપણે સંબંધ નિદ્રામાં સમજ્યું ને કે જો સંબંધ નિદ્રાને ઉપાદેય માની લઈશું તો આપણે મોક્ષ તરફ આગળ વધીશું નહીં. એટલે મૂળ લક્ષ્ય શું હોવું જોઈએ? મોક્ષ લક્ષ્ય હોવું જોઈએ. એ પ્રમાણે અહીંયા જે શુભાશુભ રાગ જે છે એ દુઃખ દેવા વાળા છે, પણ આપણે એને સુખ માની બેઠા છે. એ આશ્રવ તત્વ સંબંધી ભૂલ થઈ. 2 પોઈન્ટ છે એમાં આશ્રવ તત્વમાં કે એ દુઃખના કારણ છે પણ આપણે સુખ માનીએ છીએ. શુભ રાગાદિથી સ્વર્ગાદિ મળે છે, પણ એ સ્વર્ગાદિ પછી પણ શું છે તો તે છે થાવર્તન ધરે. હવે કોઈ કહે કે ભાઈ અમે તો આટલા બધા મુનિવ્રત દ્રવ્યલિંગ ધારણ કર્યું તો ભાઈ સ્વર્ગે તો જવાના ને, નરકમાં થોડી જઈશું. તો પણ શું વાંચ્યું પછી છડાળામાં તમે કહતે છે થાવર્તન ધરે, એ સ્વર્ગમાં જઈને પણ શું છે સ્થાવર પર્યાયમાં આવવાના છે. તો એ બધું કોઈ મતલબ છે નહીં. એટલે મૂળ લક્ષ્ય મોક્ષ હશે તો કંઈ કાર્ય થવાનું છે. એ પ્રમાણે અહીંયા આશ્રય તત્વમાં 2 પોઈન્ટ થયા. હવે બંધ તત્વ સંબંધી ભૂલ. દર્શિલભાઈ. બંધ તત્વ સંબંધી ભૂલ. આ જીવ હા. શુભ કર્મોના ફળમાં રાગ કરે છે અને અશુભ કર્મોના ફળમાં દ્વેષ કરે છે. પણ શુભ કર્મનું ફળ ભોગ સામગ્રી પ્રાપ્તિ છે, અને ભોગ દુઃખમય જ છે, સુખમય નથી. તેથી શુભ અને અશુભ બંને કર્મ વાસ્તવમાં સંસારનું કારણ હોવાથી હાનિકારક છે, અને મોક્ષ તો શુભ અશુભ બંધના નાશથી જ થાય છે. એ જાણતો નથી, એ જ એની બંધ તત્વ સંબંધીની ભૂલ છે. બરાબર. જો બંધ તત્વ સંબંધીમાં ભૂલમાં શું કહી રહ્યા છે કે ભાઈ જે શુભ ભાવો થાય છે, હવે ત્યાં આપણે આશ્રય તત્વમાં કહ્યું કે ભાઈ તમારે શુભ અને અશુભ ભાવ બંને નથી કરવાના. હવે અહીંયા શું કહે છે, જો શુભ ભાવમાં તમને કોઈ ફળ પ્રાપ્તિ થઈ, કોઈ વસ્તુની પ્રાપ્તિ થઈ, તમારે રાગદ્વેષ કરવાની જરૂર નથી, કારણ કે એ દુઃખરૂપ છે. આપણની પાસે આજે બધું અનુકૂળતા છે, બરાબર, પણ એ અનુકૂળતા છે એના કારણે આપણે સંસારમાં ફસાઈ રહ્યા છે.
વાસ્તવિકતામાં બધું અનુકૂળ છે, કાંઈ પ્રતિકૂળ નથી, પણ મેં મારી માનસિકતામાં બાંધી લીધું કે ભાઈ મને અનુકૂળતા છે, તો એ શું છે? એ દુઃખમય છે. કારણ કે તમારી અનુકૂળતા તો ક્યાં છે? પોતાના આત્મ સ્વરૂપ જવામાં છે. હવે કાલે આ વસ્તુ નહીં હોય તો હું દુઃખી થઈ જઈશ. કેમ દુઃખી થયો? કારણ કે આ વસ્તુથી મેં અનુકૂળતા માની હતી. હવે કોઈ જે જનરલ ટ્રેનમાં સફર કરતો હોય, ભાઈ એને તમે સ્લીપર આપો તો ઠીક, બાકી તમે એસીમાં બેસાડો કે આવામાં ક્યાં બેસાડ્યો, અહીંયા ઠંડી વધારે લાગે છે. અને આપણે જે એસીમાં સફર કરતા હોય એમને કદાચ સ્લીપરમાં લઈ ગયા, જનરલની વાત તો છોડો, સ્લીપરમાં લઈ ગયા તો એમને દુઃખ થઈ જાય છે. કેમ? કારણ કે એને અનુકૂળતા ભાસતી હતી. ખરેખર તો કઈ જનરલમાં સફર કરવા વાળા લોકો સુખી નથી. તમે એક વાર જનરલમાં જઈને બેસો તો તમને ખબર પડે કે વાતના લોકો હોય, જાત જાતના ભાતીના લોકો હોય, કેવી રીતે સફર કરે છે, એમાં પણ કેટલો આનંદ માણી રહ્યા છે. અને સ્લીપરમાં પણ પોતપોતાનો આનંદ માણી રહ્યા છે, એસીમાં પણ માણી રહ્યા છે. પણ એને માનવાના પાછળનું કારણ શું છે? કે મેં ત્યાં સેટિસ્ફાઈ થઈ ગયો છે વ્યક્તિ, કે ચલો આ વસ્તુ છે તો મને આનંદ છે કે ભાઈ હું શાંતિથી જઈ તો શકું છું આટલા પૈસામાં. જે જનરલમાં જતો હોય, જેને સ્લીપરમાં જતો હોય કે ભાઈ હું ચલો જનરલમાં તો નથી જતો, હું સ્લીપરમાં જાઉં છું. જે એસીમાં જતો હોય કે ભાઈ ચલો હું કંઈક વિશેષમાં જઈ રહ્યો છું, મને કંઈ પ્રતિકૂળતા લાગશે નહીં. પણ ત્યાં સ્લીપર વાળાને પણ શાંતિથી ઊંઘતો હતો, અહીંયા એસીમાં પણ શાંતિથી ઊંઘતા હતા. વસ્તુ ક્યાં હતી? મનના વિકલ્પમાં હતી. કોઈ સ્લીપરમાં સુખી છે તો કોઈ એસીમાં સુખી છે. એટલે આ જે વસ્તુ છે એ આપણા મનની કલ્પના છે. એટલે જે શુભાશુભના જે ફળો મળે છે, જે આપણે અનુકૂળતા મળી છે, જો એમાં અનુકૂળતાની અંદર આપણે રાગદ્વેષ કરીશું તો એ વાસ્તવિકતામાં આપણા માટે જ દુઃખદાયી બનવાના છે. એટલે અનુકૂળતામાં પણ સફળતા આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, આત્મામાં જવાની, એની આપણે કાળજી લેવી જોઈએ. જેમ કે બધાને અનુકૂળતા હોય તો આપણે ઘરે શાંતિથી બેઠા છીએ, છતાંય વિડીયો ઓન ના થતો હોય તો એ શું છે? એના પાછળનું કારણ શું છે? કે આપણે પાછળ કઈ બીજો કરવાનો વિકલ્પ છે. જો બીજું ના કરવું હોય તો વિડીયો ઓન કરીને રાખી શકાય છે. એટલે જેટલા લોકો વિડીયો બંધ છે એ લોકોને કહી રહ્યો છું. હવે જોઈએ કેટલા લોકો એક્ટિવ છે. તો ખબર હોય કે વિડીયો બંધ કરીને ક્યાંક બીજું જ કામ ચાલતું હોય. એટલે અનુકૂળતા છે, બધો સમાગમ મળી ગયો છે, છતાંય આપણે વસ્તુ વિચાર તરફ ના વધીએ તો એ ભૂલ કોની છે? એ આપણી જ છે. અહીંયા કહી રહ્યા છે કે શુભાશુભ કર્મોના જે ફળ છે, જેમાં રાગદ્વેષ કરીશું તો એ જે ભોગ જે મળ્યા છે એ પણ દુઃખદાયી બનવાના છે. અને શુભ અને અશુભ બંનેના જે ફળો છે એ સંસાર રૂપ જ છે, એક પણ મોક્ષ રૂપ નથી. એટલે બંને હાનિકારક છે. કે શુભ અશુભ બંધના નાશથી જ થાય છે એ જાણતો નથી. એ જ એની બંધ તત્વ સંબંધી ભૂલ છે. કે જે આ મોક્ષ છે એ શુભ અશુભ ભાવથી કંઈક ભિન્ન છે, આ વસ્તુ આ જાણતો નથી. એ એની બંધ તત્વ સંબંધી ભૂલ છે. બરાબર છે? ક્લિયર છે નિહાલભાઈ? સર એકચ્યુઅલી એક પોઈન્ટ હતો કે આશ્રવમાં બી પુણ્ય અને પાપની વાત કરી અને બંધમાં બી પુણ્ય અને પાપ વાત કરી, તો બે વચ્ચે અગર ડિફરન્સ કેવો હોય તો ડિફરન્સ શું થાય? હા, આશ્રમમાં શુભાશુભ ભાવો જે ઉત્પન્ન કરીએ છીએ, શુભ ભાવ કરવાની જે પ્રવૃત્તિ છે આપણી, એના ત્યાં હે ગણાવ્યો છે. અહીંયા બંધ તત્વમાં એ શુભાશુભના ભાવના નિરંતરતા, જે બંધ તત્વની જે પરિભાષા છે કે રોકાઈ જવું, એ ભાવોમાં રોકાઈ જવું, એનું નામ બંધ છે. તો આ ભાવોમાં આપણે રોકાઈ ગયા. અથવા બીજી વસ્તુ એ છે કે જે પુણ્યના ફળ આપણને પ્રાપ્ત થયા છે, બધી અનુકૂળતા પ્રાપ્ત થઈ છે, એ અનુકૂળતામાં ફસાઈ રહેવું, એ આપણી બંધ તત્વ સંબંધી ભૂલ છે. એટલે આશ્રવમાં શુભાશુભ ભાવ કરવા અને એને કંટિન્યુ રૂપે, હા, અને આમાં એને શુભાશુભ ભાવ કર્યા ને એમાં રોકાઈ ગયા. એમાં રોકાઈ ગયા. અનુકૂળતા આપણને પ્રાપ્ત થઈ, હવે અનુકૂળતા જ આપણે ભોગવીએ. નિધિબેન શાંતિથી ઘરે એસી ચાલે છે, શાંતિથી ગોદડું પડ્યું છે, કોઈ ઝંઝટ નથી, આપણે શું કરવા ક્લાસ સાંભળીએ, શાંતિથી સુઈ જઈએ. આપણે એ ભાવ નથી આવ્યો, સારી વસ્તુ છે, પણ કોઈને ભાવ આવે છે એનો મતલબ શું છે? એ અનુકૂળતામાં એને એવું સુખ માની લીધું છે. પણ એ વાસ્તવિકતામાં થવાનું શું છે? અત્યારે સુખ સામગ્રી છે, આવતા ભાવમાં શું? એ અત્યારે સ્વાધ્યાય કરી શકતો હતો ને, એ અત્યારે જીલવાણીનું અધ્યયન કરી શકતા હતા, પણ એને કંઈક બીજું વિચાર્યું અને એ કેવું થયું? એને દુઃખદાયી બન્યું છે. અને આ જે છે એ સુખદાયી બનવાનું છે કે જો આપણે આત્મ સંબંધી વિચાર કરીએ અને આત્મ સ્વરૂપમાં લીન થવાનો પ્રયાસ કરીએ તો. બરાબર છે? હા ધારાબેન.
સર આમાં આશ્રમમાં આપણે એમ કીધું ને કે આપણે શુભ અને અશુભ ભાવ એમાં કરવાનું જ નથી. એટલે આશ્રમમાં એમ છે, બરાબર છે, અટકાઈ ગયા છે પણ કરવાનું નથી. બરાબર છે એમાં આશ્રમમાં. તો બંધમાં તો હા સર, અટકાઈ જવાની વસ્તુ નથી. શુભાશુભ ભાવમાં મોક્ષ માનવો અથવા ધર્મ માનવો હા, અચ્છા, બરાબર. એ આશ્રમ તત્વ સંબંધી ભૂલ છે. હા, અને આમાં બંધમાં આપણે રોકાઈ જાય, એમાં રોકાઈ જવું. હા હા, એ ભાવોમાં જ સુખ માનતા રહેવું. હા, ઓકે. એક વસ્તુ છે આશ્રમમાં કે શુભ ભાવ કરવો એને ધર્મ માનવો, અને શુભ ભાવમાં અનુકૂળતા થઈ, આપણને પુણ્યોદયથી અનુકૂળતા આપણને પ્રાપ્ત થઈ, અને પુણ્યોદયમાં જ આપણે લીન રહેવું, અને તેનાથી ભિન્ન જે આત્મ તત્વ છે એનો વિચાર ન કરવો, એ બંધ તત્વ સંબંધી ભૂલ છે. ઓકે બિંજુબેન, બરાબર છે? ઓકે, ચલો આગળ સંવર તત્વ સંબંધી ભૂલ. હા બિંજુબેન, તમે. સંવર તત્વ સંબંધી ભૂલ. આત્મજ્ઞાન અને આત્મજ્ઞાન સહિત વૈરાગ્ય તે સંવર છે, અને તે જ આત્માને સુખદાયક છે, તેને કષ્ટદાયક માને છે. તાત્પર્ય એ છે કે સમ્યક જ્ઞાનની અને વૈરાગ્યની પ્રાપ્તિ કષ્ટદાયક છે એમ માને છે. જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ આનંદમય હોય છે, કષ્ટમય નહીં, એની એને ખબર જ નથી. તેને કષ્ટદાયક માનવા તે જ સંવર તત્વ સંબંધી ભૂલ છે. તો ભાઈ અહીંયા શું કહી રહ્યા છે કે ભાઈ આત્મજ્ઞાન અને આત્મજ્ઞાન સહિતનું વૈરાગ્ય, કે ભાઈ ચલો કોણ મુનિ દશા ધારણ કરશે, કોણ વ્રત ધારણ કરશે, એમાં તો આવું કરવું પડે, તેવું કરવું પડે, પછી ત્યાં ના જવાય, ત્યાંનું ના ખવાય, બહાર ક્યાંય જઈ ના શકીએ, બહારનું કાંઈ ખાઈ ના શકીએ, મુનિવ્રત ધારણ કરીએ તો ભાઈ આખું નગ્ન અવસ્થામાં રહેવાનું, 3 સમય સામાયિક કરવાના, સ્વાધ્યાય કરવાનું, આત્મ સંબંધી ચિંતન કરવાનું, આ બધું કેટલું કઠિન થાય. જંગલોમાં એકલા એકલા ફરવાનું, ક્યારે કોઈ સિંહ આવી જાય, ક્યારે કોઈ વાઘ આવી જાય, હવે ડર તો લાગે ને. એક આવું કેમ આપણે કેમ મુનિ બને, રવા દો ભાઈ, આપણે તો આપણા ઘરે સુખ શાંતિથી જઈશું. તો આ શું છે? આ છે આપણી સંવર તત્વ સંબંધી ભૂલ, કે આત્મજ્ઞાન સહિતનું જે વૈરાગ્ય છે એ વાસ્તવિકતામાં સંવર છે, એ સુખદાયી છે, પણ આપણે એને કષ્ટદાયી માની બેઠા છીએ કે ભાઈ કોણ વ્રત ધારણ કરે, વ્રત ધારણ કરવામાં આ ના થાય, પછી પેલું ના ખવાય, ત્યાં ના જવાય, ત્યાંથી ત્યાં ના જવાય, આટલા ટાઈમ સામાયિક કરવું પડશે, આટલા આવશ્યક પાડવા પડશે, રોજ મંદિર જવું પડશે. અહીંયા તો રવિવારે આવતા રવિવારે જવામાં જોર લાગે છે, અને ત્યાં તો રોજ જવું પડશે, રોજ સ્વાધ્યાય કરવો પડશે, રોજ સંયમનું પાલન કરવું પડશે. આ તો આપણાથી નહીં થાય. આ તો બધું ખાલી ઠીક છે, માનવાનું કે છે એવું, એપ્લાય નહીં કરવાનું. કેમ એપ્લાય નથી કરી રહ્યા? કારણ કે કષ્ટદાયી છે. એ શું છે? કષ્ટદાયી છે. ક્યારેક કયું ભાઈ આત્મામાં લીન થવાનું, આપણે એકલા બેસા હોય ને, એ જૂના રાગ દ્વેષ યાદ આવે, આપણે કહીએ ભાઈ આપણે એકલા ના બેસાય, રાગ દ્વેષ યાદ ઉપરથી દ્વેષ યાદ આવે છે, તો આપણે એકલા નહીં બેસવાનું. ક્યારેક કંઈક હશે ને ભેગા મળીશું ને ક્યાંક ધ્યાન થતું હશે તો બેસી જઈશું ત્યાં એમને. તો એ શું છે? એ આપણને એ ધ્યાન, પોતે ધ્યાન કરવું આપણે કષ્ટદાયી માન્યું છે. આત્મજ્ઞાન કરવું એને આપણે કષ્ટદાયી માન્યું છે. હવે પછી કે આપણે સમ્યક દ્રષ્ટિ થઈ જઈશું તો આમ કાંઈ બોલીશું પણ નહીં, આમ બેસી રહીશું, એમને મૂંઝાયેલા રહીશું. આવું લોકોને થોડી ગમે. લોકો તો આપણને પછી એમ કે ગાંડા છે માણસ. એટલે આપણે શું કરવા આત્મજ્ઞાન નથી કરી રહ્યા? સમ્યક દર્શન શું કરવા નથી કરી રહ્યા? પછી કે સમ્યક દર્શન થઈ જાય પછી તો કોઈ ઈચ્છાઓ જ ના થાય. તો આ બધું શું છે? આપણે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાન સહિતનું જે વૈરાગ્ય છે એને આપણે શું માન્યું છે? કષ્ટદાયી માનવું છે. ભાઈ સફેદ કપડાં પહેરીશું તો કેવું લાગશે? બ્રહ્મચારી થઈ ગયા તો ભાઈ કોઈ શું કહેશે? ભાઈ તમારા લગ્ન નતા થતા એટલે તમે બ્રહ્મચારી બની ગયા. પણ એમને કોણ સમજાવે? આ વિચાર આપણને એટલે આવે છે બીકોઝ આપણે આ કરવા નથી માંગતા. એટલે આપણે ઈ વસ્તુમાં એટલે આપણે આમાં ખોડખાપણ કાઢીએ છીએ. બીકોઝ ખોડખાપણ એટલે બીકોઝ આપણે એટલા ફોકસ નથી, આપણે ઈ પાડી જ નથી શકવાના. એટલા માટે બી આપણી ભૂલ છે ને સર? જો પાડી શકવાના નથી એવું કાંઈ નથી. હા બોલો, તમે રાત્રે ભોજન ના કરી શકો. બોલો, અત્યાર સુધી ઘણા બધા નથી. જેણે સ્ટાર્ટ કર્યું કે ભાઈ મારે રાત્રિ ભોજન નથી કરવું, એ નિશ્ચિત રૂપે કરતો હતો ને, ત્યારે તેણે નક્કી કર્યું નથી કરવું, અને પછી કન્ટિન્યુ રહ્યું.
એ વાત બરાબર. આજે પણ આટલા બધા મુનિઓ થઈ રહ્યા છે, આટલું બધું કરી રહ્યા છે, સામાયિક કરી રહ્યા છે, આત્મજ્ઞાન કરી રહ્યા છે ને, અને આપણે ના કરી શકીએ એવું અસંભવ વસ્તુ છે. આપણે પ્રયાસ નથી કરતા એ આપણી ભૂલ છે. હા, પ્રયાસ નથી કરતા. રાઈટ. એટલે એમ આઈ ધારાબેન એવું મહેનત કહેતા હતા થોડી, કે એને કરવું જ નથી એટલે આપણે આ ટાઈપનું કહીએ છીએ કે આવું થઈ જશે હા, અને આપણે હા 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 અંદરથી આપણે કરવું નથી ને, એટલે આપણે આ બધું ગોતીએ છીએ એવી રીતે, જે આપણને ગોતીએ છે. એમ કરવા માંગુ છું. અને એ જ ભૂલ છે. મારાથી આ કઈ થઈ જ ન શકે એવી એક માન્યતા ઘર હા, કરી ગઈ છે અંદર, કરી ગઈ છે. કે હા મારાથી ન જ થઈ શકે એવી. હા, મારાથી ન થઈ શકે એ હા, આપણામાં સાચી વાત. મનમાં બેસી ગયું છે. એ હા, સંવર તત્વ સંબંધી ભૂલ જ છે. હા, એ સંવર તત્વ સંબંધી ભૂલ જ ગણાશે આપણી. બરાબર છે? ક્લિયર છે બધાને? સંવર તત્વ સંબંધી ભૂલ. જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ આનંદમય છે, પણ એને કષ્ટમય નહીં. એને ખબર નથી વાસ્તવિકતામાં, અને તેને કષ્ટદાયી માનવું તે જ વાસ્તવિકતામાં સંવર તત્વ સંબંધી ભૂલ છે. બરાબર? હવે આગળ નિર્જરા તત્વ સંબંધી ભૂલ. હા, શ્રુતિબેન. નિર્જરા તત્વ સંબંધી ભૂલ. આત્મજ્ઞાનપૂર્વક ઈચ્છાઓનો અભાવ એ જ નિર્જરા છે અને તે જ આનંદમય છે. તેને ન જાણતા અને આત્માની શક્તિને ભૂલીને ઈચ્છાઓની પૂર્તિમાં જ સુખ માને છે અને ઈચ્છાના અભાવને સુખ માનતો નથી. એ જ એની નિર્જરા તત્વ સંબંધી ભૂલ છે. કે ભાઈ અહીંયા શું કહી રહ્યા છે કે ભાઈ ઈચ્છાઓનો જે અભાવ છે એ જ વાસ્તવિકતામાં નિર્જરા છે, અને આપણે નિર્જરાઓનો અભાવ કરવા ઈચ્છતા નથી, અને આત્મની શક્તિને ભૂલીને ઈચ્છાઓની પૂર્તિમાં સુખ માની રહ્યા છે. અહીંયા નિર્જરા તત્વ સંબંધી ભૂલ શું થઈ રહી છે? આપણે કે આપણી ઈચ્છાની પૂર્તિ થઈ ગઈ. નિધિબેન, આપણે ઈચ્છતા હતા કે આપણને નોકરી મળી જાય, કે આપણને આવું ઘર મળી જાય, અને આપણને એવું મળી ગયું, અને આપણે એનાથી શું માન્યું? સુખ માન્યું. શું થયું વાસ્તવિકતામાં ભૂલ? શ્રદ્ધાબેન, કે આપણે એમ હતું કે આપણને આવી ક્લાસ મળી જાય, બરાબર, કે જે અમને સમજાવી શકાય, કે ગુજરાતી ભાષામાં મળી જાય, અને આપણને સમજવા મળી ગઈ, અને આપણે આમાં શું માની લીધું? સુખ માની લીધું કે ચલો ભાઈ અમને તો કોઈ સમજવા વાળું મળી ગયું, અને થોડું થોડું સમજણમાં પણ આવવા માંડ્યું છે, તો અહીંયા સુખ માની લીધું. તો એ શું છે વાસ્તવિકતામાં? આ વાસ્તવિકતામાં શું છે? આ નિર્જરા તત્વ સંબંધી ભૂલ છે. જો માત્ર સમજવું કે ઈચ્છાઓની, આપણે ઈચ્છા જ હતી ને કે ભાઈ ચલો કંઈક નવું જાણીએ, કે આપણે ધર્મ વિશે સમજીએ, અને ચલો સમજણમાં આવવા માંડ્યું. હવે ઈચ્છાઓની પૂર્તિ થઈ ગઈ, અને આપણે શું માની બેઠું? એને સુખ માની બેઠું. પણ વાસ્તવિકતામાં સુખ ક્યાં છે? જે આત્મજ્ઞાન જે થઈ રહ્યું છે, જે આત્મ તત્વનું દર્શન થઈ રહ્યું છે, એ વાસ્તવિકતામાં સુખ છે. જે જ્ઞાન સ્વભાવનો જે આનંદ છે એ સુખ છે, પણ એ જ્ઞાન સ્વભાવના આનંદમાં સુખની કે એ તરફનો પ્રયત્ન આપણો થતો નથી. માત્ર ભાઈ આપણને આવા ક્લાયન્ટ જોઈતા હતા તો આપણને મળી ગયા, આપણને આવી ડિઝાઇન મળી જાત તો આપણું કામ થઈ ગયું, તમારી ઈચ્છાઓની પૂર્તિ થઈ ગઈ. બરાબર છે ખુશીબેન? તમારું જ ઉદાહરણ આવ્યું છે કે ભાઈ ઈચ્છાઓની પૂર્તિ થઈ ગઈ, તો આપણે શું માન્યું? એને કે ભાઈ એને સુખ માની લીધું. કોઈ સીએ હોય તો ભાઈ કે કોઈક એવો વ્યક્તિ મળી જાય કે જે આપણને બરાબરના પૈસા આપે ને બહુ મહેનત થાય નહીં, અને આપણને એવું કોઈ વ્યક્તિ મળી ગયું તો આપણે શું માન્યું? ભાઈ ચલો આપણું કામ તો થઈ ગયું, ચલો થોડું જ કામ કરવાનું છે, પૈસા વધારે આવી રહ્યા છે. તો એનો મતલબ શું થયો? આપણે ઈચ્છાઓની પૂર્તિમાં સુખ માની બેઠા છીએ. એ આપણી શું છે? નિર્જરા તત્વ સંબંધી ભૂલ છે. બરાબર છે? ક્લિયર છે? ડન? નિર્જરા તત્વ સુધી વધી આપણે મોક્ષ તત્વ તરફ. સર, એક ક્વેશ્ચન હતો. તો આપણે હા સમ્યક દર્શનની ઈચ્છા રાખીએ તો એ ભૂલ હા કહેવાય? હા, ભૂલ જ કહેવાય. અચ્છા. વાસ્તવિકતામાં ભૂલ કહેવાય કે સમ્યક દર્શન આપણને પ્રગટ થઈ જાય, થઈ જાય, થઈ જાય. આ ભૂલ છે. સમ્યક દર્શન પ્રગટ નથી કરવાનું. એ ખાલી આપણે રાગદ્વેષ નહીં કરીએ ને, એ જ્ઞાન સ્વભાવનો આનંદ આવી જશે. એટલે તો કહે છે કે ભાઈ કોઈની ઈચ્છાઓ જે કાંઈ નથી થતું. 3 લોકના નાથ છે, અનંત વીર્યના ધણી છે, બરાબર, અને કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, એમને મોક્ષ જવું છે તો જઈ શકે છે ને, અનંત વીર્યના ધણી છે. અરે એમને વિકલ્પ નથી આવતો. શું એને વિકલ્પ નથી આવતો કે મોક્ષમાં જવું છે મારે? કેમ? મારું કાર્ય, મારું જે આનંદ હતો એ મારા જ્ઞાન સ્વભાવથી મને મળી રહ્યો છે. મારે બીજું શું જોઈએ?
કોઈ કેવલ જ્ઞાની કોઈને સમોસણ લાગે ના લાગે કાંઈ મતલબ નથી. ચલો જેમણે ગંધકુટી લાગતી હશે, જેમણે મોટું સમોસણ નહીં નાનું ચલો આદિનાથ ભગવાનનું મોટું સમોસણ હતું, મહાવીર ભગવાનનું નાનું સમોસણ હતું. એવું ના વિચાર મહાવીર ભગવાન કે મારા દાદા મારે એટલે પૂર્વ ભવના દાદા આટલું મોટું સમોસણ લીધું હતું, આ સ્વધર્મેન્દ્ર શું કામનો, એના ટાઈમે આટલું મોટું સમોસણ બનાવ્યું, મારા ટાઈમે આટલું બનાવ્યું. પણ એને એવી ઈચ્છા જ નથી. કેમ? કારણ કે એને મોક્ષ આનંદ જ્ઞાન જે જ્ઞાન રૂપી આજે આનંદ છે એ પ્રાપ્ત થઈ ગયો છે. એટલે તો કહી શકે સમ્યક દર્શન પાછળ ભાગવાની કોઈ જરૂરત નથી. પોતાના જ્ઞાન સ્વભાવને જાણી જ લઈશું તો કામ થઈ જશે. એ આનંદ સ્વભાવ છે, સ્વભાવને પ્રાપ્તિ છે, એ કાર્ય થઈ જશે. એટલે સર અહીંયા સ્ટાર્ટિંગમાં લખ્યું છે આત્મજ્ઞાન પૂર્વક, એટલે બેઝિકલી જેને ઓલરેડી સમ્યક દર્શન હોય એ વ્યક્તિને જ ખરેખર નિર્જરા થઈ શકે એમ. હા, એ જ વ્યક્તિને નિર્જરા થઈ શકે. આ એટલા માટે છે કે જે લોકો એવું માને છે કે ભાઈ હમણાં તો જ્ઞાન છે નહીં, સમ્યક દર્શન છે નહીં, તો આપણે વ્રત ધારણ કરી નાખીએ, આપણે આગળ વધી જઈએ અને એમાં જ આપણે સુખ માની લઈએ. કેમ? કારણ કે અમે તો હવે એક ખરેખર ડોક્ટર હુકમચંદજી એટલે છોટે દાદા ઘટના સંભળાવતા કે ભાઈ એક જગ્યાએ ગયા અને એમને કોઈ મુનિ ત્યાં મળ્યા, તો ચર્ચા તો કરીએ, એવું કઈ થોડી કે આપણે દ્વેષ છે તો આપણે જવાનું જ નહીં એમ. તો એમણે એમ કહ્યું કે અમને આ સમ્યક દર્શન વિશે સમજવું છે એમ, શું હોય સમ્યક દર્શન એમ. તો દાદાએ નોર્મલી સહજ રૂપે કહ્યું સમ્યક દર્શન તમને હશે જ ને, કારણ કે તમે તો મુનિ છો, મુનિનો તો સમ્યક દર્શન હોય. અચ્છા એવું છે, હા તો પછી મને તો સમ્યક દર્શન હશે જ ને એમ. તો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો કે તમને સાચી સમજણ નહોતી અને તમે બધું કાર્ય કર્યું એટલે વિરોધ છે. ખરેખર વાસ્તવિકતામાં વિરોધ શેનો છે કે તમે વસ્તુની સમજ્યા નથી અને એ વસ્તુ અંગીકાર કરી છે. ખાલી નગ્ન અવસ્થા ધારણ કરવી કે માત્ર પાણી ગાળીને પીવા લાગવું કે રાત્રિ ભોજન ન કરવું એ કોઈ પણ પ્રકારનો ધર્મ નથી. એ ક્યારે ધર્મ કહેવાશે કે જ્યારે એની સાથે આત્મજ્ઞાન સંબંધી વિચાર ચાલતા હશે, આત્મજ્ઞાન સંબંધી વિકલ્પો નિરંતર રહેતા હશે અને આત્મજ્ઞાનને જાણતા હશે તો છે. બાકી તો બધું આપણે પણ કરી શકીએ છીએ, કોઈ મોટી જરૂરત નથી. આજે હિન્દુઓમાં પણ એક પ્રજાતિ હોય છે કે જે લોકો નગ્ન રહે છે, કૈલાશ પર્વત ઉપર રહે છે. જયારે મેળો લાગે કુંભનો તો જોવા જાઓ, ન્યૂઝમાં જોવો, ભલે જોવા ના જઈએ આપણે, ન્યૂઝમાં જોવો, વાંચો, જાણો તો ખ્યાલ આવે. એવા તો ઘણા બધા જ લોકો છે કે જે એવી રીતે અવસ્થાઓમાં રહે છે, જે ઘણું ઉત્કૃષ્ટ. હા, આપણા જુનાગઢમાં છે જ ને બધા મિથ્યા દ્રષ્ટિ. શું કહી રહ્યા છે? હા, એટલે બધું એટલે એવું નથી કે એને આપણે ધર્મ માન્યું છે ને એના નિષેધ માટે લખ્યું છે અહીંયા કે આત્મજ્ઞાન પૂર્વક ઈચ્છાઓનો જે અભાવ છે એ વાસ્તવિકતામાં નિર્જરા છે. અને જયારે ઈચ્છાઓનો વાસ્તવિકતામાં અભાવ થવા મળશે ને એ દિવસ સમ્યક દર્શન થઈ જશે. ચિંતા નથી. જો સમ્યક દર્શન સિંગડા નથી ઉગતા. અમારે છોટે દાદા તો એમ જ કહે કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો એને સિંગ થોડી ઉગી આવે તો તમે નિર્ણય કરો કે સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન આત્મિક આનંદની વિષય વસ્તુ છે, એ પોતાને જ છે. અને જયારે આનંદ થઈ ગયો ને, હવે જો બધાના ઘરે પૈસા તો છે ને, પણ તમને કોઈ બજારમાં પૂછે કે તમારા ઘરે કેટલા છે, તમે કેટલી કિંમત, તો આપણે કહીએ સાચું સાચું. કેમ નથી કહી રહ્યા? કેવું જોઈએ ને, છે ને તમારા જ છે ને, તમારી જોડે થોડી કોઈ લઈ જવાનું છે, પણ કેમ નથી કહી રહ્યા? એ વસ્તુ મારી છે, મારા આનંદની વિષયની વસ્તુ છે, બધાને થોડી કહીએ. એમ જેને સમ્યક દર્શન થઈ ગયું ને એને નથી આનંદ આવતો બીજા લોકોની વાતોમાં, એ તો પોતાના આનંદમાં રહેશે જીવ. શું કરવા? કોઈને વિકલ્પ આવ્યો અને કોઈ એવું વ્યક્તિ હોય કે જેને મન થયું કે ભાઈ ચલો આ પૂછી રહ્યું છે ને એને એકાદમાં આપણે કહ્યું તો કહ્યું, ઠીક છે. એમાં જગત પ્રસિદ્ધ કરવાની, ચલો આપણા ઘરે કરોડપતિ હોય કોઈ માણસ, આપણે જગત પ્રસિદ્ધ કરી નાખીએ, આપણે પોસ્ટરમાં છપાઈ નાખીએ કે ભાઈ અમે આટલા કરોડના માલિક છીએ કે આટલા લખપતિ છીએ. બોલો કોઈ કરશે? કોઈ નહીં કરે. અને પેલું કે ના, એવું ક્યારેય સમ્યક દ્રષ્ટિ જીવને થાય જ નહીં. એને અંતરંગથી ભાવ આવે ક્યારે તો કહી દે કે જયારે કોઈક વાત થઈ હોય અને કોઈ આપણા નજીકનું વ્યક્તિ હોય તો કહીએ કે ભાઈ મારી પાસે આટલી સંપત્તિ છે કે આટલું સોનું પડ્યું છે, આપણે સોનું ઉપર જતું હતું તો બધું કોણ કે આપણા ઘરે કેટલું રાખ્યું છે? કોઈ ના કે. કેમ કે લોકોને નજર લાગશે, લોકોને ખબર પડશે. અને કોઈના પૈસા કઈ દબાઈ ગયા હોય તો પણ નહીં કે વ્યક્તિ. કેમ કે લોકો આવું કરશે. એટલે આ બધું આત્મિક વિષય વસ્તુ છે. આપણને જયારે પ્રગટ થઈ જાય તો આપણે આનંદ કરવું. કોઈને શું
ત્યારે ફીલ જ ના આવે વાસ્તવિકતામાં તો હું પરને જઈને જણાવું. કારણ કે હું તો પોતાનો આનંદ ભોગવું ને યાર. કોઈના ઘરે કંઈક મિષ્ટાન બનાવ્યું હોય બરાબર, અને તમે ઘરે ખાઈ લીધું, પછી કઈ ક્લાસમાં કઈ કહેવા થોડી આવો બધાને કે ના ના મારા ઘરે આવું બનીશું ના. કોઈ ના કે, પોતાની જાતે એ સમયે ભોજન કરી લે. એટલે આ બધું શું છે, પોતાની આત્મિક વિષય વસ્તુનો આનંદ છે, અને આપણે માની શકીએ છીએ. આપણા બધામાં યોગ્યતા છે, આપણે બધા જીવ છીએ, આપણા બધામાં જ્ઞાન દર્શન સ્વભાવ છે, અને સ્વભાવ પ્રાપ્ત કરવાની યોગ્યતા પણ વર્તમાનમાં છે, અને બધા વિકલ્પો પણ છે, બધી અનુકૂળતા પણ છે, પણ એ તરફનો પ્રયાસ ખાલી આપણે કરીએ તો બહુ સરળ છે. ઓકે, નેજરા તત્વ સંબંધી ભૂલ થઈ ગઈ, ક્લિયર. હવે આગળ મોક્ષ તત્વ સંબંધી ભૂલ, બોલો હિમાબેન. મોક્ષમાં પૂર્ણ નિરાકુરતા રૂપ સાચું સુખ છે તેને તો જાણતો નથી અને ભોગ સંબંધી સુખને જ સુખ માને છે, તથા મોક્ષમાં પણ આ જ જાતના સુખની કલ્પના કરે છે, એ જ એની મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે. જ્યાં સુધી આ સાતેય તત્વ સંબંધી ભૂલોને જીવ દૂર ન કરે ત્યાં સુધી તેને સાચું સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ મળી શકતો નથી. તો ભાઈ અહીંયા હવે જો મારી સાથે જે ઘટના બની હતી એ જ ઘટનાના રિલેટેડ છે, એટલે કહું છું કે પ્રશિક્ષણ શિબિર હતું અને મને ક્લાસ આપી હતી. હવે આવી મોક્ષ તત્વ સંબંધી ચર્ચા થઈ રહી હતી, તો એક વ્યક્તિ ઉભો થયો અને એણે પૂછ્યું મને કે તમે કહો છો કે મોક્ષમાં પૂર્ણ નિરાકુરતા છે, સુખ છે, અને ત્યાંથી આવી શકાતું નથી, બરાબર. તમે કહો છો ભાઈ આત્મજ્ઞાન કરીએ, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અને લીન થઈને મોક્ષમાં જતા રહીએ, બરાબર. તો ભાઈ અમે જતા તો રહીએ, અને કદાચ ત્યાં સુખ ના મળે તો શું પ્રશ્ન થયો? કદાચ સુખ ના મળે તો? કારણ કે તમે કહ્યું છે શું કે ભાઈ મોક્ષમાં ગયા પછી આવવાની વ્યવસ્થા છે નહીં, તમે તો ભાઈ ત્યાં જઈને ભરાઈ જઈશું ને, કામવાની તો વ્યવસ્થા છે નહીં, ક્યાંય જઈ શકીશું નહીં ને હલી ડલી શકીશું. અને તમે તો કહ્યું સુખ મળશે, પણ સુખ ના મળ્યું તો પછી આ પ્રશ્નનો શું જવાબ? ના મળે તો પછી હું શું કહું? એટલે કોઈને એવો પ્રશ્ન થાય કે આપણે મોક્ષમાં ગયા ને સુખ ના મળ્યું તો પાછી આવવાની તો વ્યવસ્થા, ચલો અહીંયા સંસારમાં છીએ ત્યાં સુધી આપણી ઈચ્છાઓની પૂર્તિમાં તો સુખ મળે છે, જે સુખાભાસ તમે કહો, પણ અમને તો થોડો આનંદ થઈ રહ્યો છે, અને ત્યાં જઈને તો કાંઈ નહીં મળે અમને, કારણ કે ત્યાં કોઈ સામગ્રી નથી, ત્યાં કોઈ એકબીજા જેવો એકબીજાને વાતો નથી કરતા, ના કઈ કરે છે, તમને પછી સુખ ના મળ્યું તો, અને પાછી આવવાની વ્યવસ્થા નથી. પ્રશ્ન વાજિબ છે કે નહીં? બોલો માયાબેન, પ્રશ્ન વાજિબ છે કે નહીં વ્યક્તિનો કે ભાઈ મોક્ષમાં જઈને સુખ ના મળ્યું તો? તમે શું ગેરંટી? તમે તો મોક્ષમાં ગયા નથી, બરાબર. જે મોક્ષમાં ગયા છે ક્યારે આવ્યા નથી, તો તમે આ તો ખાલી ગપ્પે ગપ ઠોકી રાખીએ છે કે ભાઈ આવું કરો ને આમ થાય ને આવું થાય. એને સર્વજ્ઞની વાણીમાં વિશ્વાસ નથી. અરે પણ સર્વજ્ઞની વાણીમાં કહી ગયા છે કે મોક્ષ છે. ના, તો સર્વજ્ઞની વાણીમાં વિશ્વાસ કેવી રીતે કરવો? એ પોતે મોક્ષમાં નથી ગયા, બરાબર, જે સર્વજ્ઞ છે, અને એ કહે છે કે તમે મોક્ષે જાઓ. કોઈ વ્યક્તિ અમેરિકા જઈને આવ્યું હોય અને એ કાંઈ ગપ્પાઈ ઠોકે તો આપણે માનીએ કે ચલો અમેરિકામાં આવું હશે, પણ કોઈ વ્યક્તિ અમેરિકા ગયું જ નથી અને અહીંયા બેસીને એમ કે ભાઈ હોંગકોંગમાં આવું છે ને ત્યાં આવું છે, તો અમે કેવી રીતે કોઈ માની લે? પણ હા, કોઈ જઈને આવ્યું હોય તો આપણે ચલો એક વાત માનીએ. પણ હવે તમે મોક્ષની વ્યવસ્થા શું છે કે ભાઈ ત્યાંથી જઈને કોઈ વ્યક્તિ સંસારમાં આવતું નથી, અને જે લોકો કહી રહ્યા છે એ લોકો તો ક્યારે મોક્ષમાં ગયા નથી. તો પ્રશ્ન મેં કોઈ વાજિબ છે, તમારો પ્રશ્ન બરાબર છે. તો આને એક જ જવાબ આપ્યો મેં કે ભાઈ જે મોક્ષ છે ને એ મોક્ષના પહેલા સમ્યક દર્શનની ઉત્પત્તિ કરી છે, અને સમ્યક દર્શનમાં જે સુખ મળે છે ને એવું જ સુખ મોક્ષમાં મળે છે. કેવું ખુશીબેન? જે સમ્યક દર્શનની સમયે જે સુખની પ્રાપ્તિ થઈ ને એ થોડી અલ્પ થશે, એ થોડી થશે, પૂર્ણ નહીં થાય, પણ એ જે થોડી સુખની પ્રાપ્તિ, એવી સુખની પ્રાપ્તિ ક્યાં થવાની છે? પૂર્ણ રૂપે મોક્ષમાં થવાની છે. જો સમ્યક દર્શનમાં તમને સુખ ના આવે, શું દર્શનભાઈ, જો સમ્યક દર્શનમાં સુખ ના આવે તો આગળ ના વધતા, ત્યાંથી તો નીચે ઉતરવાની વ્યવસ્થા છે. સમ્યક દર્શન થયા પછી નીચે મિથ્યાત્વમાં આવવાની વ્યવસ્થા છે. એટલે જો સમ્યક દર્શન તમને ત્યાં ઉત્પન્ન થયું અને તમને સુખ ના આવ્યું તો શ્રુતિબેન તમે શું કરજો? નીચે આવી જજો. પણ હા, જો તમને સુખ મળ્યું સમ્યક દર્શનમાં તો પછી તમે નીચે આવશે જ નહીં જીવ. કેમ? હવે એ સુખની તલક લાગી ગઈ છે જીવને કે હું ક્યાંથી એ સુખ ફરી મળે, કેવી રીતે મળે?
તો એના તરફ એ જીવ પ્રયત્ન નિરંતર કરતો રહેશે અને મોક્ષમાં પૂર્ણ નિરાકરણની પ્રાપ્તિ થશે. એવી જ અહીંયા કહી રહ્યા છે કે ભાઈ મોક્ષમાં પૂર્ણ નિરાકુરતા છે, પૂર્ણ સુખ છે, પણ એને જાણતો નથી. અને આ ભોગો જે મળી રહ્યા છે, જે મને સુખ સામગ્રી મળી છે, એમાં જ સુખ માની બેસો છે. એ જ આની અને આમાં શું છે, હવે બીજી વસ્તુ શું છે કે ભાઈ રોજ પ્રવચન સાંભળવું. જો આપણે બીજા બધાની વાતો કરવાની કાંઈ જરૂર નથી, આપણે આપણી વાત કરીએ કે આપણે રોજ પ્રવચન સાંભળીએ, રોજ ક્લાસ સાંભળીએ, તો એ સુખ છે જ ને. બીજું ક્યાં નવું સુખ લાવવું છે આપણે? ક્ષમાબેન, સુખ તો મળી જ રહ્યું છે, તત્વ તો સમજાઈ જ રહ્યો છે આપણને, પણ આ માત્ર સમજણ સુધી અટકાઈ જાય છે અને આપણે આને સુખ માની બેઠા છે કે આ જ ધર્મ છે, આ જ સંવેદન છે, આ જ મોક્ષ છે. તો એ જે માન્યતા છે એ આપણી આ સુખની એક જાતની સુખની કલ્પના કરી બેઠા છે. વાસ્તવિકતામાં શું છે, હવે જે અન્ય જાતિના જે છે લોકો, એ બધા બીજી જગ્યાએ જાય છે. કેમ? એમને સુખ તો મળતું હશે ને, કોઈ એમને થોડી કોઈ તેલ ચડાવે દમદમાઈને. કેમ? એમને પણ કાંઈક તો અસર થતી હશે. ના થતી હોય તો કંઈ કરે નહીં. આપણામાં તો કઈ છે જ નહીં ઉપાય. આપણામાં તો કઈ તમે આત્મામાં જાઓ, ત્યાં તો ચલો કોઈ ઉપાય તો કે છે કે તમે આવું કરશો તો તમારા ગ્રહ આવા થઈ જશે, તમારા આવા થઈ જશે. આ લોકોના થાય છે તો પછી કરવું જોઈએ. પણ એમાં શું છે, એ ભાઈ એને મોક્ષ જાતની સુખની એવી કલ્પના કરી બેઠો છે. વાસ્તવિકતામાં એવું થતું નથી. આના માટે હવે આપણામાં જે માન્યતા થતી હોય ને, એ પ્રમાણે મેં એક વાત કહ્યું હતું કે ભાઈ મહાવીરજીમાં જઈએ. હવે કેટલા લોકોને નોલેજ છે ખબર નહીં, પણ એવી માન્યતા છે કે મહાવીરજીમાં જાઓ, જે જોડાને પુત્ર રત્ન ન થતું હોય કે બાળક ન થતું હોય, એમના માટે આપણે જૈન ધર્મમાં એવી વ્યવસ્થા છે કે એક વાર મહાવીરજી જવાનું, દર્શન કરવાના, પૂજન કરવાના, અભિષેક શાંતિધારાનો જે પણ હોય એ કરાવી નાખવાનું, એટલે ઘરે બાળક આવી જાય. એવી આ મહાવીરજીને અમારા સમીપમાં છે જયપુરથી, એટલે ત્યાં એવી માન્યતા છે. ઘણા લોકો આવે છે અને ઘણા લોકો ત્યાં જાઓ તો મળે પણ ખરા કે અમારે નતું થતું બાળક અને મહાવીરજી અમે આયા અને પછી અમારે બાળક થઈ ગયું. તો આ કેવી મિથ્યા માન્યતા છે. જે જીવ પોતે બાલ બ્રહ્મચારી રહ્યા આખા જીવન દરમિયાન, એ આખા સંસારના બાળકો કરે, એટલે કેવી માન્યતા આપણે માઇન્ડમાં બેસાડી રાખી છે. પછી હવે સામે વાળો પ્રશ્ન શું કરે, ભાઈ અમે મહાવીરજી જઈએ છે, તમને એવા લોકો તો મળે છે કે જેમને બાળકો નતા થતા અને મહાવીરજી ગયા પછી બાળક થયું. તો પછી મેં એમ કહ્યું કે જે ડોક્ટર જોડે આપણે ઉપાય કરાવીએ, બરાબર, કોઈ આપણને રોગ થયો હોય અને કોઈના જોડે આપણે દવા લેવા જઈએ અને એને દવાથી સારું ના થાય, તો ફરી એ ડોક્ટર જોડે જવાના આપણે? ક્યારેય નહીં જવાના. પણ સંયોગવશ આપણો આહાર પણ બદલાયો હોય અને બધું ચેન્જ થઈ ગયું હોય અને સારું થઈ જાય, તો આપણને ડોક્ટરને બોલવા શું જોઈએ, ભાઈ હા તમારા લીધે અમને સારું થઈ ગયું. તો ગયા કોણ? મહાવીરજી ગયા કોણ? કે ભાઈ ત્યાંથી આવીને જે પ્રક્રિયા છે થયું અને બાળક થયું, તો એ લોકો જશે. પણ જે લોકો ગયા અને હજુ સુધી બાળકો નથી થયા, એ તો ક્યારે જવાના જ નહીં ને મહાવીરજી. કેમ? કારણ કે અમે તો કરીને આવ્યા અને અમને થયું નહીં. તો એ લોકો તો તમને ત્યાં મળશે જ નહીં. તમને ત્યાં મળશે કોણ? કે ભાઈ સંયોગ બસ બાળક થયું અને એ લોકોએ માન્યતા હતી કે ભાઈ ત્યાં જવાથી થયું અને એના પછી થયું બાળક, એટલા માટે ત્યાં મળ્યા. પણ જે લોકો ગયા અને જેમને નથી થયા, તો તમને ક્યારે મળવાના જ નથી. ને એવા સ્થાને જશો તો તમને એવા જ મળવાના છે. પણ જો ખરેખર એક લિસ્ટ ભેગી કરો કે રોજ કેટલા આવે છે અને પાછા રિટર્ન આવવા વાળા કેટલા છે, તો ખ્યાલમાં આવે કે આ વસ્તુ સાચી છે કે ખોટી. એ જ પ્રમાણે છે કે ભાઈ આ બધી જે સુખની જે કલ્પના કરી બેઠી છે, આપણા મનેમાં કરી બેઠી છે. આ કેવી? એટલે આ મોટી એક મિથ્યા માન્યતા છે. ભાઈ પોતે બાલ બ્રહ્મચારી વ્યક્તિ અને તમે આખા જૈન સમાજના બાળકો કરાવો એ વ્યક્તિ સાથે, ક્યાંથી સમજ? આ વૈજ્ઞાનિક છે, આટલું બધું ટેકનિકલ, આટલું બધું આજે સુધરી ગયું, છતાંય લોકો એવી માન્યતાઓ રાખે. એ માન્યતાઓનો પાર નથી. આ બધી માન્યતાઓ, ઘણી બધી માન્યતાઓ છે. આ તો એક બે છે ઉદાહરણ રૂપે. ઘણી બધી માન્યતાઓ છે. લોકોને ભૂત ચડતા હોય, ભૂત ઉતારી નાખે. અરે ભૂત કોઈ ચડતા હોય ને કોઈ ઉતરે, એ વ્યંતર જાતિનો દેવ, ઉત્કૃષ્ટ જાતિનો દેવ તમારા ગંદા શરીરમાં ક્યારે પ્રવેશ કરે? એ કેટલો નિર્મળ જીવ છે, એ નિર્મળ શરીર છે એ વ્યક્તિનું, એ તમારા શરીરમાં ક્યારે પ્રવેશ ના કરે. તમે એક સારા ઉત્કૃષ્ટ ઘરના હોય તો કોઈ નીચે ગટરમાં રમતું બાળક હોય એને થોડી ઉચકો તમે, ક્યારેય ના ઉચકો. પણ હા, ક્યારે તમે એવું થાય કે ચલો આપણને મસ્તી કરવાનો ભાવ થાય છે અને આપણે એને અહીંયા દોડાવીએ, એ વસ્તુ અલગ છે. પણ એને જઈને ઉછેરી અને આપણે ઘરે લાવીએ, એવું ક્યારે બનવાનું છે નહીં. એટલે તો વ્યંતર જાતિના દેવોનો સ્વભાવ છે કે હવે મસ્તી કરવાનો.
આપણા ઘરે બાળક હોય કોઈ, તો આપણે એમ ના હોય કે ચલો આની જોડે મસ્તી કરીએ, તો આને આમ કરીએ, તેમ કરીએ, આમ વિતાડીએ, આવું કરીએ, તેવું કરીએ. ખરેખર વિતાડવાનો ઉદ્દેશ ના હોય, આપણી મજાનો આનંદ હોય ત્યાં. એ રીતે એમનો સ્વભાવ છે. અને કોઈ જીવ જો ભૂત કોણે ચડે, કે જેને સાત તત્વ સાચા દેવ સાત ગુરુનું શ્રદ્ધા ના હોય એને જ ભૂત ચડે. આગળ મુમુક્ષુ સમાજમાં જોઈ લો, કોઈને ભૂત ચડ્યું? કોઈને નથી ચડ્યું. જેને ચડ્યું હોય એમાં કાંઈક ને કાંઈક ભૂલ એવી થતી હોય એ વ્યક્તિની હોઈ શકે છે. બાકી એવું નથી. જેને સાત તત્વનું શ્રદ્ધાંત છે અને સાચા દેવસાસ ગુરુનો સમાગમ છે, સાચા દેવસાસ ગુરુને માને છે, સમજે છે, એ વ્યક્તિને કોઈ પણ જંતર ક્યારે પણ હેરાન ના કરે. અને હેરાન કરે ને તેને કઈ અસર થાય જ નહીં. એ સમજે કે આવી વસ્તુની આવી પ્રવૃત્તિ હતી એટલે એવું થયું, વાસ્તવિકતામાં એવું કાંઈ છે નહીં. બાકી વૈજ્ઞાનિક કારણો તો આજે ઘણા બધા ઉભા થઈ ગયા છે. બાકી તો ભુવાઓ પણ ઘણા બધા છે, ઉતારાવાળા પણ ઘણા બધા છે. ક્યારેક કોઈને થાય તો જઈ પણ શકાય. ઠીક છે, એવું કોઈ પ્રેરણા નથી આપતો, પણ એવું ક્યારેય થાય નહીં. જે સાત તત્વ આપણે સમજીએ, સાચા દેવસાસ ગુરુને જાણીએ, કાંઈ થવાનું નથી. આ બધી સાત તત્વ સંબંધી અલગ અલગ પ્રકારની ભૂલો છે, એ આપણે અહીંયા જોઈ. હવે આપણે આ જે છંદો હતા એમાં તન ઉપજત અપની ઉપજ જન તન નશત આપવું નાશમાં, ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ જે છે કે ભાઈ રાગાદી પ્રગટે છે દુઃખ દેન તિન્હી કો સેવત ગિનત છે. ભાઈ જે રાગાદી જે છે એને ઉત્પન્ન થવા એ વાસ્તવિકતામાં દુઃખદાયી છે, પણ એનું જ જીવ સેવન કરે છે. આ કયા તત્વ સંબંધી ભૂલ છે? આ આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. બરાબર. પછી બીજી લાઈન શું કહી રહી છે? શુભ અશુભ બંધ કે ફલ મજાર રતિ અરતિ કરે નિજ પદ વિસાર. કે શુભાશુભ ભાવ જે છે એ છે ફળ. એના જે બંધથી જે ફળ થયું છે એ તો બંધ આપવા વાળું છે, પણ એમાં શું કરે છે? રતિ અને અરતિ કરે છે. રતિ એટલે સારું અને અરતિ એટલે ખરાબ. એટલે કે એમાં રાગ દ્વેષ જીવા કરે છે. અને શું કરીને? નિજ પદ વિચાર, કે પોતાના આત્મ સ્વરૂપને ભૂલીને જે શુભાશુભના બંધથી જે ફળ મળ્યું છે એમાં આ જીવ રાગ દ્વેષ નિરંતર કરી રહ્યો છે. એટલે આ બંધ તત્વ સંબંધી ભૂલ છે. બરાબર છે. રાગાદી પ્રગટે જે દુઃખ દેન તિન્હી કો સેવત ગિનત દેન. આ આશ્રવ તત્વ સંબંધી ભૂલ નિજ પદ વિચાર આ બંધ તત્વ સંબંધી ભૂલ છે. અને આત્મ હિત હેતુ વિરાગ જ્ઞાન તે લખે આપકો કષ્ટદાન. કે ભાઈ આત્મહિત અને આત્મહિત સાથેનું જે વૈરાગ્ય છે એ વાસ્તવિકતામાં સુખદાયી છે, પણ એને કષ્ટદાયી માનવું એ વાસ્તવિકતામાં નિર્જરા તત્વ સંબંધી ભૂલ છે. બરાબર. અને રોકીને ચાહને જે શક્તિ ખોઈ શિવ રૂપ નિરાકુલતા ન જોઈ. આ ચાહને ન રોકવી, ઈચ્છાઓને ન રોકવી અને નિજ શક્તિને ખોઈને શિવ રૂપને નિરાકુળ ન જોવું, મોક્ષ રૂપને નિરાકુળ ન જોવું, એ મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે. હા, રોકીને ચાહની જે શક્તિ ખોઈ એટલે એ નિર્જરા તત્વ સંબંધી ભૂલ છે ત્યાં. અને આત્મ હિત હેતુ વિરાગ જ્ઞાન તે લખે આપકો કષ્ટદાન, એ સંવર તત્વ સંબંધી ભૂલ. આશ્રવ બંધ આત્મ હિત હેતુ વિરાગ જ્ઞાન કે આત્મહિત અને જે વૈરાગ્ય છે તે લખે આપકો કષ્ટદાન, એ જીવને કેવું માને છે? કષ્ટદાયી માને છે. તો એ સંવર તત્વ સંબંધી ભૂલ છે. અને રોકીને ચાહ નિજ શક્તિ ખોય, કે ઈચ્છાઓને રોકતો નથી. રોકીને ચાહ નિજ શક્તિ, કેમ ઈચ્છાઓ નથી રોકવી? કે ભાઈ નિજ શક્તિને આ જીવ ખોઈ બેસ્યો છે. જો નિજ શક્તિને પ્રાપ્ત કરી લેશે તો અત્યંત્રી આનંદની પ્રાપ્તિ થઈ જશે. એટલે એ નિર્જરા તત્વ સંબંધી ભૂલ છે. અને શિવરૂપ નિરાકુલતાને જોઈ, આ મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે કે જે શિવરૂપ છે એને નિરાકુળ પ્રમાણે જોતો નથી, આકુળતા રૂપે જાણે છે. એ મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે. ચેતન કો હૈ ઉપયોગ રૂપથી લઈને તન ઉપજત અપની ઉપજાન તન નશદ આપકો નાશમાં, ત્યાં સુધી જીવ તત્વ સંબંધી ભૂલ. રાગાદી પ્રગટે છે દુઃખ દેન તિન્હી કો સેવત ગિનત છે, એ આશ્રવ તત્વ સંબંધી ભૂલ. શુભ અશુભ બંધ કે ફલ મજાર રતિ અરતિ કરે નિજ પદ વિસાર, આ બંધ તત્વ સંબંધી ભૂલ. આત્મ હિત હેતુ વિરાગ જ્ઞાન તે લખે આપકો કષ્ટદાન, સંવર તત્વ સંબંધી ભૂલ. રોકીને ચાહ નિજ શક્તિ ખોઈ, આ જે પંક્તિ છે એ નિર્જરા તત્વ સંબંધી ભૂલ. અને શિવ રૂપ નિરાકુલતાને જોઈ, આ મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે. બરાબર છે. ક્લિયર છે બધાને? તૃપ્તિબેન ક્લિયર છે? અવાજ તમારો માઇક બંધ છે.
ને વાંચવું પડશે કેમ કે મારે અત્યારે બુક કઢાય એમ નથી. શું? હા હા ઠીક છે, બુક બરાબર કઢાય છે. એમ નથી ક્લિયરિટી બધાને. પણ હા 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 આમ હા ક્લિયર છે સર. વિષય વસ્તુ ક્લિયર થવી હા એટલે જ જરૂરી છે. સાંભળી લઉં છું લેક્ચર્સ હા કે ભાઈ જેનવાણીના એટલીસ્ટ પાના વાંચીશ તો હોય થોડુંક ના હોય. સમજાશે. હા 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 થોડુંક સમજાશે વાંચીશ ત્યારે, હજી બરાબર હમણાં તો બરાબર. કાઢવાનું નથી. ઓકે સર. ઓકે ઓકે વાંધો નથી. સર આ બોલો હવે. ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરવાના છો કે અમારે કરવાના છે? ક્વેશ્ચન આન્સર ના તમારે કરવાના છે ને ભાઈ, આખો ચેપ્ટર નહીં ભણાવું, પછી ક્વેશ્ચન આન્સર એ જાતે કરો. સ્વાધ્યાય એટલે સર ગુજરાતી તમારો ચોપડીઓમાં અવાજ બધા વાંચીએ તો કપાઈ જાય અધ્યયન છે. તમારો અવાજ કપાઈ જાય છે. હેલો, હવે અવાજ આવે છે બરાબર? હવે આવે. હા, તો ભાઈ જે સ્વાધ્યાય છે એટલે કે જે પાઠના અંતે આપેલું હોય એને સ્વાધ્યાય એટલે કે પોતાની જાતે જ કરવાનું હોય છે. આ બધા આવતી ક્લાસમાં તમે બધા કરીને આપજો. હેલો, અવાજ આવે છે ને? હા હા મને તો બધાનું. હા આવે છે આવે છે. હા હા, એટલે આવતી ક્લાસમાં બધા કરીને આવશો તો તમને પણ ખ્યાલ આવી જશે કે તમને કેટલું ક્લિયરિટી છે અને કેટલી નથી. તો તમને પણ ઈઝી રહેશે અને કંઈક હોય તો પ્રશ્ન પણ તમે એ બાને પૂછી શકશો. કારણ કે પછી હું કરાઈ નાખી એટલે આપણને એમ થઈ ગયું ચેપ્ટર તો પતી ગયું, ક્વેશ્ચન આન્સર પર થઈ ગયા. તો એ ક્વેશ્ચન આન્સર એટલા બાકી રાખું છું કે બધા પોતપોતાના ઘરે હા જઈ સર એટલે ઘરે ક્યાં છે, બધા ઘરે જ છો એટલે આ ક્લાસ પત્યા પછી ટાઈમ નીકાળીને પાઠ વાંચો અને ક્વેશ્ચન આન્સર સોલ્વ કરો તો તમે ફરી પાઠ વાંચી શકો છો એ બાને. તો આ કાર્ય તમારું સારી રીતે થઈ શકે. ઓકે સર. બરાબર છે. કોઈને હા કોઈ સર. પ્રશ્ન હજુ? ડન. સાત તત્વ સંબંધી ભૂલ. હવે આવતી ક્લાસો હવે લગભગ નહીં થાય એટલે આવતા 2 વીક સમથિંગ આપણે સમજીએ. 4 ક્લાસીસ આપણે અત્યારે હવે લગભગ નહીં લઈએ. એ ટાઈમે હવે તમારે શું કરવાનું છે, જ્યારે ક્લાસીસ નહીં હોય અને ક્લાસના ટાઈમે શું કરશો કે નમુકા મહામંત્ર એક અનુશીલન જે છે બધાને ક્લાસમાં આપવાનું છે. ધારાબેન ક્લાસ ચાલુ કરી નાખશે અને નમોકાર મહામંત્ર એક અનુશીલન જે બુક આપણા સેલ્ફ સ્ટડીમાં છે એ સેલ્ફ સ્ટડીની બુક તમારે ક્લાસના ટાઈમે જ ક્લાસમાં વાંચવાની છે. ક્લાસ બંધ રહેશે નહીં, ક્લાસમાં હું ખાલી ઉપસ્થિત નહીં હોઉં, ખાલી તમારે એ બુક રીડિંગ કરવાની છે. બધાને સેલ્ફ સ્ટડીમાં બધાને તૈયાર કરવાની જ છે બુક, અને એ બુકમાંથી ક્વેશ્ચન આન્સર પણ આવવાના જ છે પરીક્ષામાં. એ પરીક્ષા પરમાં ઓનર્સ દ્વારા લેવામાં આવશે. અને મારું મન થયું કે ચેક કરીએ કે ભાઈ કેટલા ક્લાસીસમાં આવ્યા હતા, એના માટે હું ચેક કરવા માટે હું જ પેપર બનાવી નાખીશ. કારણ કે હું ક્લાસ નહીં લઉં તો એ ટાઈમે પણ કંઈ પ્રવૃત્તિ હશે તો એ ટાઈમે હું પેપર બનાવી નાખીશ. તો કામ એ છે જ્યાં સુધી ક્લાસીસ ના લાગે, સમથિંગ આપણે 4 ક્લાસ ગણીએ છીએ, વધારે વધારે 3 ક્લાસ એવી થશે કે જ્યાં તમારે પોતે રીડિંગ કરવું પડશે. તો મીટિંગ ચાલુ થઈ જશે, તમારે જોઈન થવાનું છે અને અહીંયા બેસીને 1 by 1 2-3 પેજ 3-3 પેજ જેટલા પેજ તમારે શાંતિથી વંચાય એટલા વાંચવાના છે. અને બધા મર્મજ્ઞ પણ છે, બધા સ્વાધ્યાય પણ બધા જે છે, ક્યાંક એવું લાગે કે ચલો આ વસ્તુમાં એક ખુલાસો આવી શકે છે તો એ ખુલાસો ત્યાં થઈ જાય. જેટલો થાય એટલો. હવે જે વસ્તુ આપણને ખ્યાલમાં નથી આવી એને બધા નોટ કરીને રાખો અને આપણી આગળની જે ક્લાસ થશે એ ક્લાસની સ્ટાર્ટિંગમાં એ વસ્તુનું ડિસ્કશન કરીને આપણે આગળ વધીશું. બરાબર છે? ક્લિયર છે? કદાચ એવું પણ બને કે મને મન થાય, મને ટાઈમ અનુકૂળતા હશે તો હું ક્લાસમાં જોઈન થવું અને જોઉં કે ભાઈ કેટલા લોકો આયા છે, કેટલા લોકો વાંચી રહ્યા છે, કેટલા લોકો નથી વાંચી રહ્યા. બરાબર? આ સંભાવના પૂરેપૂરી છે. હું સ્ટાર્ટિંગમાં અથવા એન્ડિંગમાં અથવા વચ્ચે જેવી રીતે મને જ્યાં ટાઈમ અનુકૂળ રહ્યો, 2 મિનિટ તો 2 મિનિટ, 5 મિનિટ તો 5 મિનિટ, પણ ગમે ત્યારે એન્ટ્રી લઈશ ખરું ક્લાસમાં, એ વસ્તુ નક્કી છે. એટલે આવવાનું તો બધાને છે
અને અહીંયા ક્લાસના ટાઈમે શાંતિથી બેસીને જેવી રીતે અત્યારે ક્લાસ ભણી રહ્યા છે એવી રીતે નમોકાર મહામંત્ર એક અનુશીલન એ બુકની રીડિંગ કરવાની છે. બુકની પીડીએફ પણ અવેલેબલ છે, તો ગમે તે એક વ્યક્તિ શેર પણ કરી નાખશે. અને જેમની પાસે બુક પહોંચી ગઈ છે, ભારતીબેન સુધી બુક્સ પહોંચી ગઈ છે, એટલે સમથિંગ જે લોકોએ ઓર્ડર કરી હતી એ લોકો સુધી બુક પહોંચી ગઈ હશે. એટલે ભારતીબેન તો રીડિંગ બુકથી કરવાના જ છે. બાકી બધાની પાસે બુક પહોંચી નથી પહોંચી એ ઓર્ડર ઉપર છે, પહોંચી જશે. નહીં પહોંચવાની હોય તો તમે ઓર્ડર નહીં કરી હોય તો નહીં પહોંચે, બાકી પીડીએફ તો અવેલેબલ છે. તો અહીંયા પીડીએફ પણ સામે લાવી દેશે. ધારાબેનને કામ આપ્યું છે, ક્લાસના મોનિટર છે, સાથે સાથે ખુશીબેન દેખાતા નથી, તો એ પણ હેલ્પ કરશે. તો આ વસ્તુ બધાને ક્લિયર છે. આગળની ક્લાસીસમાં જ્યાં સુધી હું જે દિવસ મેસેજ કરી કે ભાઈ આજે ક્લાસ હશે, હું મેસેજ ક્યારેક એવું અનુકૂળતા હશે તો આપણે ક્લાસ લઈ લઈશું. તો જોઈએ, કદાચ એવું પણ બને કે ભાઈ જે દિવસે હું રજા હોય એ દિવસે મને અનુકૂળતા છે અને અડધો કલાક આપણે ક્લાસ લઈ લઈએ, એવું પણ બની શકે છે. એટલે બધાને આપવાનું અનિવાર્ય રૂપે છે. અને નમોકાર મહામંત્રિક અનુશીલન અહીંયા વાંચન લેવામાં આવશે. બરાબર છે? ડન છે? બધા આવશો ને? હા કારણ કે સર. હું ગમે ત્યારે આવીને ચેક કરીશ અને અટેન્ડન્સ સર પણ આવશું મંગવાઈશ. સર. હા હા અટેન્ડન્સમાં તો શું છે ભાઈ, સ્ક્રીનશોટ પાડીને જ મોકલવાનો છે. અને હું ગમે તે ટાઈમે મેસેજ કરીશ કે ભાઈ તમે સ્ક્રીનશોટ પાડીને અત્યારે મને મોકલો. તો એટ એ ટાઈમ તમને કોઈને ખ્યાલમાં જ નહીં હોય ને કે કોણ અટેન્ડન્સ લેવાનું છે આ ક્લાસનું. હું દર ક્લાસમાં અલગ અલગ વ્યક્તિને કહીશ કે તમે ક્લાસમાં અત્યારે જાઓ અને આ ટાઈમિંગે, એટલે ઉપર ટાઈમિંગ પણ આવી જ જશે સ્ક્રીનશોટ લેશે તો એ પ્રમાણે ગમે ત્યારે અટેન્ડન્સ હું મંગાવી નાખીશ. એટલે આશા છે કે બધા લોકો જોઈન થશે. બરાબર છે? ઓકે. આગળની ક્લાસ સુધી જેટલા બાલબુદ્ધ જેમને બાકી છે રિવિઝન કરવાનું, બાલબુદ્ધનું રિવિઝન કરી નાખજો. વિતરા વિજ્ઞાન ભાગ 1 રિવિઝન કર, ભાગ 2 માં જેટલા પાઠ ચાલી ગયા છે એટલું રિવિઝન કરી નાખજો. ને પ્લસ ક્લાસના ટાઈમે આવવાનું છે નમોકાર મહામંત્ર એક અનુશીલન એનું વાંચન કરવાનું છે. જેટલું જે વસ્તુ ખ્યાલમાં ના આવે એને અંડરલાઈન કરી નાખજો. આપણે જ્યારે ક્લાસ સ્ટાર્ટ કરીશું ત્યારે વસ્તુનું આપણે ક્લાસ એમાં જ ડિસ્કશનમાં આપણે નીકળીશું. બરાબર છે? ઓકે. બધાને જય જનક. સર બેસ્ટ લક. જિનમય સર બેસ્ટ લક. બેસ્ટ લક એટલે બેસ્ટ ઓફ લક તમારી એમ. એક્ઝામ છે કામ તમે કઈ કહો. આપવાના છો એના માટે બેસ્ટ ઓફ લક. તમારી એક્ઝામ છે ને? હા, ના એક્ઝામ નથી, હું બીજા કામથી બહાર જઈ રહ્યો છું. તમે એક્ઝામ વાત નથી કરતા મારી. હતા તમારી એક્ઝામ છે. હા, એ થઈ ગઈ એક્ઝામ બધું. થઈ ગઈ. અત્યારે જનવાણી સ્તુતિ અત્યારે. छावाणी के ज्ञान से तुझे लोकालोक सोवाणी मस्तक सदा देत हो द्वादशांगमय नित्य बोधिनी छिन्वाणी मातनो जय हो જય सनातन दिगंबर जय धर्मनो जय જય હો.